રાજ્યકક્ષા મંત્રી અને ભાવનગર ગ્રામ્ય બેઠકના ધારાસભ્ય પરસોત્તમ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકીની કાર પર પથ્થરમારો થયો હોવાનું સામે આવ્યું। ઘોઘા તાલુકાના પીથલપુર ગામે ધાર્મિક કાર્યક્રમ પૂર્ણ કરીને દિવ્ય સોલંકી આવી રહ્યા હતા તે સમયે અમુક ઈસમોએ છુપાઈને હુમલો કર્યો। પથ્થરમારાના કારણે લક્ઝરી કારને નુકસાન પહોંચ્યું। આ મામલે દિવ્યેશ સોલંકીના ડ્રાઈવરે ઘોઘા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। ઉલ્લેખનીય છે કે વર્ષો પહેલા પરસોત્તમ સોલંકી ઉપર જે સ્થળે હુમલો કરવામાં આવ્યો હતો ત્યાં જ તેમના પુત્રની કાર ઉપર હુમલો કરવામાં આવ્યો, જેને લઈને ભાવનગરનું રાજકારણ ગરમાયું છે। આજથી 20 વર્ષ પહેલા એ જ ગામની સીમમાં મારા ફાધર ઉપર હુમલો થયો। હુમલાને લઈને આપ શું કહેવા માંગો? હું તો એની માટે કંઈ કહી જ ન શકું, કારણ કે અમને તો એવું કોઈ દી કોઈની માટે મનમાં નથી। અમે કોઈ દી ઓલું નથી અને સંતાઈને કર્યો, કોઈ સામે આવી નહીં કરે તોય આપણને ખબર પડે કે ભાઈ આ વ્યક્તિએ આ કારણ અનુસાર કર્યું હશે। સંતાઈને કરવાનું શું કારણ હોય? પોલીસે કોઈ કામગીરી કરી આમાં? પોલીસે તાત્કાલિક ધોરણે રાતના અમે જેમ પીસીઆરમાં 100 નંબર ઉપર લખાયું એટલે તાત્કાલિક ધોરણે ત્યાં અમુક જવાનો ત્યાં હાજર હતા, ઓ લોકોએ દોડી આવેલા અને તાત્કાલિક ધોરણે ઓ લોકોએ તપાસ કરીને બીજા દિવસે સવારે બધાને અરેસ્ટ કરી લીધા। આપણે જણાવી દઈએ કે આ પથ્થરમારાની ઘટના 30 માર્ચ 2024ની મોડી રાતની છે, જ્યાં દિવ્યેશ સોલંકી અને તેમના ડ્રાઈવર ગાડી નંબર GJ18EB2528 લઈને પીથલપુર ખાતે રામાપીરના આખ્યાનમાં હાજરી આપવા માટે ભાવનગરથી પરત ફરી રહ્યા હતા અને આ દરમિયાન પીથલપુર ગામની પ્રાથમિક સ્કૂલ પાસે ગાડી ઉપર પથ્થર ફેંકવામાં આવ્યો। જો કે આ પથ્થરમારાની ઘટનામાં કોઈને ઈજા પહોંચી ન હતી। ગાડીને થોડું નુકસાન પહોંચ્યું છે। આ મામલે ઘોઘા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। રાજ્યકક્ષા મંત્રી અને ભાવનગર ગ્રામ્ય બેઠકના ધારાસભ્ય પરસોત્તમ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકીની કાર પર પથ્થરમારો થયો હોવાનું સામે આવ્યું। ઘોઘા તાલુકાના પીથલપુર ગામે ધાર્મિક કાર્યક્રમ પૂર્ણ કરીને દિવ્ય સોલંકી આવી રહ્યા હતા તે સમયે અમુક ઈસમોએ છુપાઈને હુમલો કર્યો। પથ્થરમારાના કારણે લક્ઝરી કારને નુકસાન પહોંચ્યું। આ મામલે દિવ્યેશ સોલંકીના ડ્રાઈવરે ઘોઘા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। ઉલ્લેખનીય છે કે વર્ષો પહેલા પરસોત્તમ સોલંકી ઉપર જે સ્થળે હુમલો કરવામાં આવ્યો હતો ત્યાં જ તેમના પુત્રની કાર ઉપર હુમલો કરવામાં આવ્યો, જેને લઈને ભાવનગરનું રાજકારણ ગરમાયું છે। આજથી 20 વર્ષ પહેલા એ જ ગામની સીમમાં મારા ફાધર ઉપર હુમલો થયો। હુમલાને લઈને આપ શું કહેવા માંગો? હું તો એની માટે કંઈ કહી જ ન શકું, કારણ કે અમને તો એવું કોઈ દી કોઈની માટે મનમાં નથી। અમે કોઈ દી ઓલું નથી અને સંતાઈને કર્યો, કોઈ સામે આવી નહીં કરે તોય આપણને ખબર પડે કે ભાઈ આ વ્યક્તિએ આ કારણ અનુસાર કર્યું હશે। સંતાઈને કરવાનું શું કારણ હોય? પોલીસે કોઈ કામગીરી કરી આમાં? પોલીસે તાત્કાલિક ધોરણે રાતના અમે જેમ પીસીઆરમાં 100 નંબર ઉપર લખાયું એટલે તાત્કાલિક ધોરણે ત્યાં અમુક જવાનો ત્યાં હાજર હતા, ઓ લોકોએ દોડી આવેલા અને તાત્કાલિક ધોરણે ઓ લોકોએ તપાસ કરીને બીજા દિવસે સવારે બધાને અરેસ્ટ કરી લીધા। આપણે જણાવી દઈએ કે આ પથ્થરમારાની ઘટના 30 માર્ચ 2024ની મોડી રાતની છે, જ્યાં દિવ્યેશ સોલંકી અને તેમના ડ્રાઈવર ગાડી નંબર GJ18EB2528 લઈને પીથલપુર ખાતે રામાપીરના આખ્યાનમાં હાજરી આપવા માટે ભાવનગરથી પરત ફરી રહ્યા હતા અને આ દરમિયાન પીથલપુર ગામની પ્રાથમિક સ્કૂલ પાસે ગાડી ઉપર પથ્થર ફેંકવામાં આવ્યો। જો કે આ પથ્થરમારાની ઘટનામાં કોઈને ઈજા પહોંચી ન હતી। ગાડીને થોડું નુકસાન પહોંચ્યું છે। આ મામલે ઘોઘા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે।